નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ 2 પ્રકરણ 10 ભણી રહ્યા છીએ. તો એમાં આપણે આજે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જોવાની છે. આપણે અગાઉ હેલો આલ્કેન સંયોજનોની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો, વર્ગીકરણ, નામકરણ એ આપણે અગાઉ જોઈ લીધું છે. આજે આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મો અથવા તો તેની રાસાયણિક પ્રક્રિયાઓ. તો હેલો આલ્કેન સંયોજનો છે મુખ્ય 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે, જેમાં પ્રથમ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજો પ્રકાર છે તે વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજો પ્રકાર જે છે એ ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો એમાં આપણે પ્રથમ જે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે પોતે કેવો હશે? ઋણ આયન હશે. બરાબર, જરૂરી નથી કે બધા જ ઋણ આયન હોય, કોઈ તટસ્થ અણુ પણ હોય કે જેમાંના કોઈ પરમાણુ પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ હોય. દાખલા તરીકે H2O પાણીનો અણુ છે તો એમાં ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક. એમોનિયા કે જેમાં નાઇટ્રોજન પાસે વધારાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આવા જે પ્રક્રિયકો છે તેને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો કહે છે કે જે ઇલેક્ટ્રોન ધનિક છે. આ ઇલેક્ટ્રોન ધનિક એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પ્રક્રિયકો સાથે જોડાય છે અને એની સાથે રહેલો જે પરમાણુ અથવા તો અન્ય કોઈ પ્રક્રિયક એને દૂર કરે છે તેને આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે સામાન્ય પ્રક્રિયા લખીએ તો NU એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ હેલો આલ્કેન. એમાં હેલો આલ્કેનમાં કાર્બન પાસે ધન વીજભાર, આંશિક ધન વીજભાર અને હેલોજન પાસે આંશિક ઋણ વીજભાર છે. એ આપણને ખ્યાલ જ છે. શા માટે? તો કે કાર્બન અને હેલોજનની વિદ્યુત ઋણતામાં તફાવત છે. પરિણામે બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ વધારે આકર્ષાયેલો રહે છે. પરિણામે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે આ જે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તે ઇલેક્ટ્રોન ધનિક છે. અહીંયા કાર્બન છે તે કેવો છે? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો પ્રક્રિયક. આને પ્રક્રિયક કહે છે, આને પ્રક્રિયાર્થી કહે છે. બરાબર, આ પ્રક્રિયક, આ પ્રક્રિયાર્થી. તો આ જે પ્રક્રિયક છે એ કોની સાથે જોડાશે? કાર્બન સાથે. અને આ જે હેલોજન જે છે એ દૂર થશે એટલે કે વિસ્થાપિત થશે. તો આ રીતે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય છે અને હેલાઇડ આયન જે છે એ દૂર થાય છે, જેને અવશિષ્ટ સમૂહ અથવા તો દૂર થતો સમૂહ એવું કહેવામાં આવે છે. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આપણે કંઈક આવી રીતે આપી શકીએ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેનમાંના કાર્બન સાથે કે જેમાં પહેલેથી જ અન્ય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અથવા તો હેલાઇડ આયન છે તેને દૂર કરી અને તેના સ્થાને એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય છે. તો આ જે વિસ્થાપન પ્રક્રિયા છે તેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હેલો આલ્કેન સંયોજનોમાં હેલોજન પરમાણુ હોય છે જે પણ એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ દૂર થશે. એના સ્થાને આપણને નવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય અને નવી નીપજ જે છે એ મળે છે. તો તમને એવી સામાન્ય પ્રક્રિયાઓ જે છે કે જેમાં આવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો જોડાતા હોય એ એક કોષ્ટક સ્વરૂપમાં આપેલા છે, જેમાં ઘણા બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો તમને આપેલા છે અને એમાંથી આપણને કેવી નીપજો મળશે તે પણ આપણને આપેલું છે. તો કોષ્ટક 10.4 છે એ જુઓ. તો એમાં ઘણા બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો છે. આ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે જોડાય છે એમાંનો કાર્બન છે એ sp3 સંકૃત કાર્બન હશે. બરાબર, sp3 સંકૃત કાર્બન એટલે કે એક બંધ ધરાવતો
એ કાર્બન છે એની સાથે આવું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ જોડાય અને અલગ અલગ પ્રકારની નિપજ આપે છે, કેમ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અલગ અલગ હોઈ શકે છે. જો NaOH અથવા તો H2O જોડાશે તો આલ્કોહોલ આપશે, બરાબર. પછી અહીંયા જો હેલાઇડ હશે તો અન્ય હેલાઇડ આપશે, કેમ કે અહીંયા હેલોજન તો છે જ ઓલરેડી, પણ અહીંયા Cl હોય અને આપણે અહીંયા આયોડાઇડ સાથેની પ્રક્રિયા કરીએ, બરાબર. આપણે જોયું હતું ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા, સ્વાર્ટ્સ પ્રક્રિયા, તો એક પ્રકારની એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ છે કે આપણી પાસે હેલો આલ્કેન તો છે જ, બરાબર. ક્લોરો આલ્કેન છે તો એમાંથી આપણે આયોડો આલ્કેન જોઈએ છે, તો અહીંયા આપણે સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો આયોડાઇડ જે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક થશે, ક્લોરીન દૂર થશે ક્લોરાઇડ સ્વરૂપે અને આપણને આયોડાઇડ નિપજ જે છે એ મળે છે. એમોનિયા જો લઈએ અહીંયા, બરાબર, એમોનિયા લઈએ આ પ્રમાણે NH3 પ્લસ CH3Cl, તો એમાંથી આપણને CH3 NH2 મળશે અને આપણને HCl જે છે એ છૂટું પડશે, તો એમાઇન સંયોજનો મળે છે. તો એમાઇન સંયોજનો પણ 3 પ્રકારના છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો એ 3 પ્રકારના આપણને મળી શકે છે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા, બરાબર. ત્યારબાદ સાયનાઇડ આપેલું છે, નાઇટ્રાઇટ આપેલું છે, તો એમાં તમે ખાસિયત જુઓ સાયનાઇડ અને નાઇટ્રાઇટમાં, બાકી બધામાં એક એક નિપજ મળે છે, પણ સાયનાઇડ 2 પ્રકારના આપેલા છે, પોટેશિયમ સાયનાઇડ, સિલ્વર સાયનાઇડ. પોટેશિયમ સાયનાઇડ જે છે એ સાયનાઇડ નિપજ આપે છે, સિલ્વર સાયનાઇડ જે છે એ આઇસોસાયનાઇડ નિપજ આપે છે, બરાબર, થઈને અલગ નિપજ. એવી જ રીતે પોટેશિયમ નાઇટ્રાઇટ જો લઈએ, KNO2 લઈએ, તો આપણને જે છે એ નાઇટ્રો નિપજ મળે છે, અને AgNO2 જો લઈએ, પોટેશિયમ નાઇટ્રાઇટ જો લઈએ તો આપણને આલ્કાઇલ નાઇટ્રાઇટ મળે છે, અને સિલ્વર નાઇટ્રાઇટ લઈએ તો આપણને નાઇટ્રો આલ્કેન મળે છે. આવું કેમ? તો આ 2 પ્રક્રિયકો છે એ બંને પ્રક્રિયકોમાં એવા 2 પરમાણુઓ છે કે જે બંને ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર. જોઈએ આપણે સાયનાઇડ જે છે, બરાબર, તો આ સાયનાઇડને આ રીતે દર્શાવી શકાય, કાર્બન અને નાઇટ્રોજન. તો એમાં કાર્બન ઉપર પણ ઋણ વીજભાર હોઈ શકે છે, અને બીજું જે છે એ દર્શાવીએ તો આ જે છે એમાં નાઇટ્રોજન ઉપર પણ આવી શકે છે ઋણ વીજભાર. એટલે જો કાર્બન જોડાશે, અહીંયા કાર્બન સાથે આ કાર્બન જોડાય, કેમ કે અહીંયા એ કાર્બન ઋણ વીજભારિત છે, તો આપણને સાયનાઇડ નિપજ મળશે, બરાબર. અને જો નાઇટ્રોજન જોડાશે તો આપણને આઇસોસાયનાઇડ નિપજ જે છે એ મળે છે. એટલે આ જે પ્રક્રિયકો છે એને ઉભયદંતી પ્રક્રિયકો કહેવામાં આવે છે. ઉભયદંતી એટલે બંને જે પરમાણુઓ છે, 2 પરમાણુઓ, એ બંને એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. એટલે કાર્બન જોડાય તો સાયનાઇડ, નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ. એવી જ રીતે નાઇટ્રોમાં પણ છે NO2, બરાબર. તો એમાં જો ONO, તો અહીંયા ઓક્સિજન જોડાશે તો એ નાઇટ્રાઇટ તરીકે વર્તે છે, બરાબર. ઓક્સિજન જોડાશે તો એ નાઇટ્રાઇટ તરીકે વર્તે છે, અને નાઇટ્રો જોડાય તો એ નાઇટ્રો તરીકે વર્તે છે, નાઇટ્રો આલ્કેન નિપજ મળશે. એટલે આ રીતે ONO, ઓક્સિજન જો જોડાતો હોય કોઈ પણ 2માંથી કોઈ પણ ઓક્સિજન તો નાઇટ્રાઇટ, અને નાઇટ્રોજન જોડાતો હોય તો નાઇટ્રો. તો આવું તમને એ પ્રક્રિયા પૂરી કરો એમાં પૂછાઈ શકે છે. આ બધા કોષ્ટકમાં જેટલી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ તમને સામાન્ય પ્રક્રિયા ઉપર આપેલી જ છે, RX પ્લસ NU. NU એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, અને સામે આપણને RNU એટલે કે વિસ્થાપિત નિપજ મળે છે. તો એ પ્રક્રિયાઓ તમે એક પેજમાં સરસ રીતે વ્યવસ્થિત એના નામ સાથે એ લખી નાખજો. ઉભયદંતી જે પ્રક્રિયકો છે એ ખાસ યાદ રાખજો, એટલે એ આપણને ભૂલ ન થાય, બરાબર. તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ જે છે એ. ત્યારબાદ આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના 2 પ્રકારો છે, બરાબર. બંને પ્રક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે,
તો એક જે છે એ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ SN2 પ્રક્રિયા, અને એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ SN1 પ્રક્રિયા. બરાબર. SN એટલે કે સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો એમાં પહેલાં આપણે SN2 પ્રક્રિયા જે છે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એ આપણે જોઈએ. SN2 પ્રક્રિયા. બરાબર. તો એમાં SN2 એટલે કે દ્વિઆણ્વીય છે. દ્વિઆણ્વીય એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે આપણને સૌને ખ્યાલ જ છે, આપણે રાસાયણિક ગતિકી ભણી ચૂક્યા છીએ. બરાબર. દ્વિતીય ક્રમ એટલે શું? પ્રક્રિયા કોઈ પણ પ્રક્રિયાઓ હોય એને આપણે ક્રમ આપતા હતા રાસાયણિક ગતિકીમાં. બરાબર, કે પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, તૃતીય ક્રમની છે. તો એ દ્વિતીય ક્રમ એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય તો તેને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. તો અહીંયા દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. બરાબર. દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આવું આખું આનું નામ છે, જે દ્વિતીય ક્રમની છે. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા અને પ્રક્રિયાર્થીની સાંદ્રતા બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એક જ તબક્કામાં થાય છે. તમને આ બંનેનો તફાવત પૂછાય છે, SN2 અને SN1. તો એ દ્વિતીય ક્રમની છે, એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે એટલે કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. બરાબર. મધ્યવર્તી સંયોજન બનતું નથી. તો આપણે એ પ્રકારની પ્રક્રિયા જોઈએ કે દાખલા તરીકે આલ્કોહોલ જે બનાવવાની પદ્ધતિ છે, તો એમાં OH- જ્યારે મિથાઇલ ક્લોરાઇડ સાથે આ OH- જોડાય છે ત્યારે એ આ રીતે પ્રક્રિયા થાય છે. OH O જોડાય છે ને એટલે આપણે આમ લખીએ HO બરાબર. એક તબક્કો એટલે તબક્કો તો નથી, છતાં પણ જ્યારે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે OH- તે મિથાઇલ ક્લોરાઇડ સાથે જોડાશે ત્યારે એક બાજુથી OH- અને કાર્બન વચ્ચે બંધ છે બનવાની શરૂઆત થાય છે, અને જ્યારે અને સાથે સાથે જ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે એ નિર્બળ બને છે. ધીમે 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 એ શું થશે? નિર્બળ બનશે, અને એક તબક્કે આપણને આ રીતે મિથેનોલ મળે છે. બરાબર. જુઓ, આમાં જે છે એ એક પણ તબક્કો નથી, OH- જોડાતો જાય છે અને ક્લોરાઇડ જે છે એ દૂર થતો જાય છે. પણ એક બાબત જે છે એ તમે જોયું કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પહેલેથી જ છે એ જે દિશામાંથી દૂર થાય છે એની વિરુદ્ધ દિશામાંથી નવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય છે. એટલે આ જે ગોઠવણી છે, મિથાઇલ ક્લોરાઇડનો જે વિન્યાસ છે એ વિન્યાસ કરતાં વિરુદ્ધ વિન્યાસવાળો અથવા તો ઉલટા વિન્યાસવાળો આપણને નવો જે સંયોજન મળશે અથવા તો નવો અણુ મળે છે એ વિરુદ્ધ વિન્યાસવાળો છે. વિન્યાસ એટલે ગોઠવણી, અવકાશમાં જે ગોઠવણી હોય એ, તો એ પ્રકારનું આપણને મળે છે. એટલે આ જે વિન્યાસ બદલાઈ જાય છે
તો એનું ઇન્વર્ઝન કહે છે, વ્યુત્ક્રમણ એવું કહે છે, બરાબર. એની ગોઠવણી બદલાઈ ગઈ, એનો વિન્યાસ જે છે એ બદલી ગયો છે. તો આવું જે છે એ થાય છે. હવે એની જગ્યાએ ક્લોરાઇડ જે બાજુ હોય એ બાજુથી જ જો OH માઇનસ આવે તો પ્રક્રિયા થતી નથી, કેમ કે આ પણ ઋણ આયન બંને વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. એટલે આ પ્રક્રિયા જે છે SN2 પ્રક્રિયામાં OH માઇનસની સાંદ્રતા અને મિથાઇલ ક્લોરાઇડ બંનેની સાંદ્રતા જે છે એ ભાગ ભજવે છે. પરિણામે દ્વિઆણવીય પ્રક્રિયા કહેવામાં આવે છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે આ રીતે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર કે CH3Cl ની સાંદ્રતા અને OH માઇનસની સાંદ્રતા, એટલે આપણે એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા એવું કહીએ છીએ. મધ્યવર્તી સંયોજન બનતું નથી, બરાબર. વિન્યાસ જે છે એ ઉલટાઈ જાય છે, એટલે એને વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. sp3 સંકરણ જ રહે છે, બરાબર. ક્યાંય sp2 સંકરણ જોવા મળતું નથી, એટલે OH માઇનસ એનાથી વિરુદ્ધ દિશામાં આવે છે. એક જ તબક્કામાં પ્રક્રિયા છે એ પૂરી થાય છે, પણ આ જ્યારે જોડાય ત્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ એ બનતો જાય છે, અને કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ નિર્બળ બનતો જાય છે, અને એક તબક્કે આ દૂર થઈ જાય, બંધ તૂટી જાય અને OH માઇનસ સાથે એનું જોડાણ મજબૂત બની જાય છે. તો આ રીતે આ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાશે કાર્બન સાથે, તો એ કાર્બન જે છે એ કાર્બોકેટાયન એની સ્થાયીતા ઉપર એ પ્રક્રિયાનો ખાસ આધાર રહેલો છે કે આ કાર્બોકેટાયન છે એ કેવો બને છે, બરાબર. તો એમાં આ જે કાર્બન સાથે જે ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે, અહીંયા તો માત્ર શું જોડાયેલું છે, હાઇડ્રોજન જોડાયેલું છે, બરાબર. પણ ક્યારેક હાઇડ્રોજન ન પણ જોડાયેલું હોય, ઇથાઇલ ક્લોરાઇડની આપણે વાત કરીએ કે આ રીતે CH, બરાબર, અને એક બાજુ શું છે CH3 અને Cl, તો અહીંયા શું આવી ગયું, આ CH3 આવી ગયું, બરાબર. તો એ કાર્બન સાથે એ જે ક્રિયાશીલ સમૂહો જે જોડાયેલા છે એ ક્રિયાશીલ સમૂહો જે છે એના ઉપરથી એ અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે. પરિણામે એ આ OH કે કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે જોડાશે એ આની સ્થાયીતા ઉપર આધાર રાખે છે, બરાબર. અવકાશીય અવરોધ જેમ ઓછો એમ આ પ્રક્રિયક છે એ સરળતાથી જોડાઈ જશે. આપણે 11મા ધોરણમાં ભણી જ ચૂક્યા છીએ કાર્બોકેટાયન જે છે એની સ્થાયીતા. તો એમાં પહેલાં CH3 આવશે, પછી પ્રાથમિક આવશે, ત્યારબાદ દ્વિતીયક આવશે અને છેલ્લે તૃતીયક. કેમ કે તૃતીયક એટલે કે અહીંયા આપણે લખીએ, બરાબર. આ પ્રાથમિક જે છે એ આ પ્રાથમિક પ્રકારનો છે, ત્યારબાદ દ્વિતીયક એટલે આપણને ખ્યાલ છે કે બે સાથે જોડાયેલો હોય, બરાબર. અવકાશીય અવરોધ વધી જાય છે, ને તૃતીયક એટલે કે ત્રણ જગ્યાએ CH3 તો સરળતાથી એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોની સાથે જોડાશે, તો કે કાર્બન એ હાઇડ્રોજન જે છે એ કાંઈ અસર એટલી અવકાશીય અવરોધ ઉત્પન્ન કરતા નથી, કેમ કે હાઇડ્રોજનનું કદ તો ખૂબ નાનું છે, બરાબર. તો એની સાથે જો મિથાઇલ જોડાયેલા હોય, ઇથાઇલ જોડાયેલા હોય, તો એમ એની અવકાશીય અવરોધકતા વધી જાય છે. પરિણામે આ જે SN2 પ્રક્રિયા જે છે એની સ્થાયીતાનો ક્રમ યાદ રાખજો, માત્ર મિથાઇલ હોય, પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય, તો આ જે છે એ SN2 પ્રક્રિયાની સરળતા માટેનો ક્રમ છે, બરાબર. એ ખાસ યાદ રાખવાનું છે. તો આ થઈ એ SN2 પ્રક્રિયા. આટલી બાબતો યાદ રાખવાની છે. દ્વિતીય ક્રમની છે, દ્વિઆણવીય છે, બંને એટલે કે OH માઇનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી બંનેની સાંદ્રતા ઉપર તેનો વેગ આધારિત છે. એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, મધ્યવર્તી સંયોજન બનતું નથી. વિન્યાસ જે છે
એ વ્યુત્ક્રમણ થાય છે. બરાબર. વિન્યાસ એટલે એની ગોઠવણી. તો કાર્બન સાથે કાર્બનની સંયોજકતા 4 છે, આપણને ખ્યાલ છે કે એની જે ગોઠવણી જે છે એ આ રીતે ગોઠવણી હોય. 4 જો અલગ અલગ ક્રિયાશીલ સમૂહો હોય, બરાબર, એની વચ્ચે આપણે અરીસો રાખીએ. આ જે છે એ હ્યુમસ ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલો છે આવો ગોઠવણી. બરાબર. બંને એકબીજાના પ્રતિબિંબી છે. બંનેની ગોઠવણી જે છે એ અલગ અલગ પ્રકારની છે. બંને એકબીજાના પ્રતિબિંબ હોય એવું લાગે છે. આપણે અરીસા સામે ઊભા રહીએ, બરાબર, તો આ હાથ જે છે એ આ પ્રમાણે રાખીએ તો બીજો હાથ એનો પ્રતિબિંબ બને છે અને એ બંનેને આપણે ભેગા કરીએ, આમ એકની ઉપર એક અધ્યારોપિત કરીએ તો એ બંધ બેસતા આવતા નથી. તો આવા જે સમઘટકો આવશે તમારે આગળ ઉપર આવે જ છે. તેને વિન્યાસી અવકાશીય સમઘટકો એવું કહેવામાં આવે છે. એની ગોઠવણી આ પ્રમાણે અલગ અલગ હોય છે. તો આ રીતે ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકે આવી ગોઠવણી દર્શાવવાનો પ્રયત્ન કરેલો હતો. તો એ જે છે એને પ્રકાશીય સમઘટકો પણ કહે છે, જેનું આપણે આગળ વિસ્તારથી એ સમજૂતી આવવાની છે. તો અહીંયા જુઓ તમે ગોઠવણી કે એક હેલાઇડ દૂર થાય છે, બીજો હાઇડ્રોક્સાઇડ જે છે એ આવે છે. તો એ રીતે આ જેની ગોઠવણી છે એના કરતાં જે આપણને નિપજ મળે છે એની ગોઠવણી બદલાઈ ગઈ. બરાબર. એનો વિન્યાસ બદલાઈ ગયો. વિન્યાસ એટલે ગોઠવણી. તો એને કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. બરાબર. વિરુદ્ધ દિશામાં એની ગોઠવણી જે છે એ થઈ ગઈ. તો આવું એ SN2 પ્રક્રિયામાં જોવા મળે છે. તો આટલી બાબતો આપણે SN2 પ્રક્રિયામાં યાદ રાખવાની છે. નેક્સ્ટ સેશનમાં આપણે SN1 પ્રક્રિયા વિશે જોઈશું. થેન્ક યુ.